દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આપણે ભાઈ દુકાને સુતા એટલે દુકાને જ બેઠા. આ જો ભાઈ આ બાચકું છે, હાડિયુંનું દેવા જવાનું છે ગામમાં. એ તો અત્યારે ગામમાં નથી જવાનું એટલે દેવા નથી દેતા. જા નહીં છે ત્યારે દેતા છું. ત્યાર સુધી આપણે ભાઈ દુકાને અહીંયા બેઠા. હા, આજનું વાતાવરણ ભાઈ બહુ વરસાદ જેવું હો ભાઈ વાતાવરણ. હાલો બાંધીને તમને બતાવું. વાતાવરણ બહુ વરસાદ જેવું છે. આવી જાય તો સારું, વાવેતર થાય ને ભાઈ. જોવો ભાઈ કેમ બાકી ભાઈ વાતાવરણ એક નંબર હે ભાઈ. વરસાદ આવે એવું જો, વરસાદ આવે એવું હે ભાઈ વાતાવરણ. હા ભાઈ કોકનું નારિયેલ પડી ગયું, કોક ગયું હોય છે તે જો. હું ખબર કોક નારિયેલ પડી ગઈ છે. આ રોપા તો હું દુકાને બેઠો, આ રોપા ભાઈ વાં ગયા હે વાડિયા રીંગણી ઉતારે. રીંગણી ઉતારે એ બ્લર દેખાય ભાઈ. આપણે ભાઈ કે નથી આઈફોન કે નથી સેમસંગ નો કોઈ બીજો ફોન, બ્લર તો થાય જ ને ભાઈ. આપણે પાસે ઓપ્પો નો ફોન તો હવે આપણે જો એટલી ક્લિયરિટી તો મળી જાય. હિન્ડરે ભાઈ જુઓ, હમણાં ઈ ચકવા જાય પણ ઘડીક વાર પછી ગરાક પાછું કોક અંદર આવવું પડે. જો ભાઈ વાતાવરણ જેમ બાકી એક નંબર હે ને વાતાવરણ. તો પછી યાર વરસાદ આવે એવું. થોડીક વાર હિટકી લઈએ, કોઈ ગરાક ન આવે ત્યાર સુધી, પછી આપણે અંદર વયા જાવ. હિટકીને પછી જો કોઈ ગરાક આવશે પછી અંદર વહી જાવ. હાલો પછી મળ્યા પાછા આગળ કઈ. બાણ બેઠા ભાઈ મોલ્લા બોલે છે આમ ઓલી બાજુ. વરસાદ આવવાનું ટાણું થયું ને ભાઈ એટલે મોલ્લા બોલે જ હવે ભાઈ. આપડે ભાઈ દુકાને બેઠા હતા અને વાર્તા ભૂલાઈ ગયું અત્યારે. જો ભાઈ હાવેણી લઈને હવે માર નાખીએ. આરા તો થાય છે શું કરું હવે ભાઈ, વારવું તો જો હે જ દુકાનમાં. નકર પછી ભાઈ દુકાન એમને આમ ગંધારી લાગશે. બહુ ના એ થોડુંક થોડુંક ભાવે એમ તો વારવાનું. એમ તો બધું ભાઈ વિચારતા આવડો રકાબીને હું વિસરી નાખું. હાલો ભાઈ પછી વારીને મળીએ આપણે. આપણે હવે જો સવારમાં ઉઠીને કઈ નાસ્તાનો વેત આવ્યો નતો એટલે આપણે જો ભાઈ ચા ને ભાઈ ગાંઠિયા ખાઈ લઈએ. આપડી ગાંઠિયા હે ભાઈ. સવારમાં ભાઈ ઉઠીને ત્યારે આ રોપા ભાઈ વાડીએ દઈએ ગયા તા રીંગણા ઉતારવા. હજી ઉતારે જ છે આજકાલ. રીંગણા ભાઈ થોડાક વધારે થયા, હજી ઉતારે એટલે બહુ વાર લાગી. એટલે કઈ વેત નતો મેળ્યો ને ગરાગ હતા એટલે પછી છે ને આપણે અત્યારે ખાઈ લઈએ. હાલો તો ખાઈને મળ્યો ભાઈ. ભાઈ વાડી બાજુ હાલતા થઈ ગયા. અડધા રીંગણા તમારા રોપા લેતા આવ્યા, અડધા નહીં એટલે લગભગ બધે લઈ આવ્યા. હવે 3-4 રબલા 5 કિલાના એ આપણે લેવા જઈએ. હમણાં હરાજી ભારા હે એટલે મારા પપ્પા અહીંયા દઈ આવશે. આજકાલે તો ભાઈ આમ પેલા 7 જબલા જ ઉતરા હતા 5 કિલાના. આજકાલે તો ભાઈ કેટલા 17 જબલા લગભગ ઉતરા હે. પપ્પા કહેતા હતા એ ભાઈ કહ્યું ને સવારના એકલા ઉતારતા હતા, કારણ કે અમારા મમ્મી એ તો બધા રાજકોટ ગયા હે એટલે એકલા ઉતારતા હતા 6:30 વાગ્યાના. તો અત્યારે સાઠ ઉતરો, અત્યારે 12 થઈ ગયા. એટલી વાર લાગી. તો ભાઈ 2 ક્યારા તો હજી રહી ગયા હે. 15 જબલા થયા હે તો હજી 2 ક્યારા રહી ગયા. આ છેલ્લા 2 ક્યારા હે ને એ ભાઈ રહી ગયા. હવે આપણા સામે પડ્યું છે બાજુ, એ લઈને જઈએ ફટાફટી જાય. હા જો ભાઈ થોડોક તો બગાડ નીકળે જ. આપણે બાજકું ઉપાડી લઈએ. જો ભાઈ હારા હારા ભાઈ એક નંબર ઓર્ગેનિક રીંગણા. બાજકુ ભાઈ એમ તો ભાઈ રહે આ એક તો ભાઈ લાંબા વાર રાખીને પવન ના ભાઈ આડા જ થઈ જાય. જો
એ ભાઈ આટા જ થઈ જાય સીધા નહીં રહ્યા. અને આ જાઓ ભાઈ બાચકું કેટલા 15-20 કિલો હે આમાં. ઓહો ભાઈ એક તો અહીંયા વારા આટા હે ને પગ હલવાઈ જાય એમાં. બહુ ભાઈ રે ઓ ભાઈ. દુકાને લઈને જઈએ આપણે. એક જગ્યાએ જ ભાઈ આપણે ઓલો ભાઈ મામ નાખવાનો ઓલો તમાકુ લેવાનું હતું ઢીંગલી ગઈ ભાઈ અમે તેની એ જગ્યાએ 12 વાગે બંધ થઈ જાય. એટલે 12 તો વાગી ગયા એટલે બંધ થઈ જ ગઈ છે. એટલે ઓમે ભાઈ મોડું થઈ ગયું ને ઓમે મોડું થઈ ગયું એટલે નિરાંતે હાલીએ. આવો હવે એક તો વાડે ભાઈ ત્યારે વાવે કપાઈ આવા હે આ મેળ જ ન પડે. ઊંધું થઈને ભરી હરખા કરી લો. હાલો ભાઈ દુકાને જઈને મળીએ પછી. હાલો ભાઈ આપણે મેંદાણા બાજુ હાલતા થઈ ગયા. બપોરે ખાવાનું બસ સીન ઉતારતા ભૂલાઈ ગયો ભાઈ. હજી નવું હોય ને એટલે ભૂલાય જ છે. પછી ઓટોમેટિક યાદ આવતું જાય. મેંદાણા ભાઈ ઢીકલી લેવા જાય પછી પેટ તો બંધ થઈ ગયું ઢીકલીનું. મેંદાણા લેવા ધક્કો થાય જ ભાઈ. મારા પપ્પા ખાતા હતા હું જતા હું. હાલો ભાઈ ઢીકલી લઈને પાછા મળીએ. આજનો વિડીયો આપણે વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. લાઈક ને કોમેન્ટ કરી દેજો ભાઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. હાલો જય દ્વારકાધીશ ત્યાર સુધી.